અમરેલી જિલ્લામાં વરસાદે તારાજી સર્જી કમોસમી વરસાદથી પાકને વ્યાપક નુકસાન, વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ। મંત્રી કૌશિક વેકરિયાએ અસરગ્રસ્તની મુલાકાત લીધી। વિસ્તારની મુલાકાત સાવરકુંડલાના જાંબાડ ગામે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી। સર્વે દરમિયાન सांसद भरत सुतरिया उपस्थित रहा। सर्वे बाद मुख्यमंत्री ने रिपोर्ट करशे। राज्यना मुख्यमंत्री आदरणीय भूपेन्द्र पटेल साहेब, डेप्यूटी सीएम आदरणीय हर्षभाई संघवी, कृषि मंत्री जीतुभाई वाघाणी साहेब साथे काले मीटिंग करी 5-6 जेटला मंत्रीओने अलग अलग विस्तार वाइज जवाबदारी सोंपी छे। जे कमोसमी वरसाद थयो छे, अत्यारे सावरकुंडलाना जाबाड़, आंबडी अने लुवारा एमनी सीमनी वच्चे अमे उभा छीए। ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવ લે અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે। અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ અમે ખેડૂતોના ખેતરે જઈને સર્વે પણ કરી રહ્યા છીએ। કમોસમી વરસાદનો કહેર ચાલુ છે। રાજ્ય સરકાર માનની ભૂપેન્દ્રભાઈ પટેલ, માનની મુખ્યમંત્રી શ્રી, માનની ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈની અગવાઈમાં રાજ્યના મંત્રીઓની ગઈકાલે બેઠક પણ થઈ। જે પ્રકારે આ વરસાદનો કહેર છે, જગતના તાત ખેડૂતને જે પ્રકારે એનો મોઢામાં આવેલો કોળિયો એ કુદરતના કહેરને કારણે છીનવાયો છે। ખેડૂત આજે લાચાર બન્યો છે, ત્યારે રાજ્યની સરકાર હર વખતની જેમ આ વખતે પણ ખેડૂતને મદદ કરવા માટેની મનસા એમણે જાહેર કરી છે।